प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। शुभं करोति कल्याणम् आरोग्यं धन संपदा शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते। इस दीप को प्रज्वलित करके हम सारे वातावरण को शुभ और कल्याणकारी करें। इस दीपक की ज्योति से सारे शत्रुभाव मिट जाए। इस पावन दीप को हमारा नमस्कार। मीरबत्ती ले અહીંયા 6 જણ આવે જ છે અત્યારે. હા આવે છે તમારે. બેન જે કોઈ આપવાના એને બેસાડો. નામ લખાયેલા ત્યાં જ છે. કાગળ લઈને આવું છે. એ કાગળ લઈને આવું. પેલું કાગળ લઈને આવવાનું છે.
પારુલબેન ગુડ મોર્નિંગ. અર્જન્ટ એવી પોઝિટિવની જરૂર હોય તો મને ફોન કરે તો હું તરત પહોંચી જાઉં છું. રામપુર હોસ્પિટલ જયેશ મર્ચન્ટ. જયેશભાઈ હા. પછી બીજું કયું શિવકૃપામાં હું ખાસ જાઉં. શિવકૃપામાં વસંતભાઈ વસંતભાઈ ત્યાં જોઈબેન અમારા આચાર્યશ્રી છે. લીડરથી જ શરૂઆત કરવાની હોય ને. હા વળી લીડર આગળ હોય પછી એમ બસ પછી આખી સેના પાછળ તૈયાર જ છે. સાહેબ આ પૂછે ને તે મને બહુ અઘરું લાગે. ક્યાંક નહીં નાખે આંખ બંધ કરી, આંખ બંધ કરી. મુઠ્ઠી આમ લે, આમ મુઠ્ઠી વાળો અંદર અંગૂઠા રાખો. અંગૂઠો અંદર મૂકી દો સાહેબ. અંગૂઠો અંદર રાખો. પીઠ મોટી કરી દેશે. હા. પતી ગયું. ચાલુ 10 મિનિટમાં ખેલ પૂરો. પાણવો દબાણો આગળ આમ કરો સર. આમ બતાવો. પારસ ફોટો પાડ લે. પારસ ફોટો પાડ લે. ઓકે 10 મિનિટમાં ખેલ પૂરો. પેલો 450 ગ્રામ આવે ને. હવે જીગાનો લેજે, બધાના ફોટો લેજે. જીગાનો લેજે, જે બી આવે તે. હિરાણી આ બાજુ. પંકજભાઈ નવીન હા હા ભાઈ બેસી જા. પહેલાં ક્યારે કંઈ તકલીફ એવું નથી. તાવ આવતો હોય તો દવા લેતા હોય. સાહેબ ओरिजिनल पोजीशन पर आए એસિડિટી છે ને એ સબ ફૂલ કરું ને એને તમે આપણે લેવાનું ચાલુ કરો. બેસ્ટ ઈસબગુલ કરું છું તમે મને જ્યારે ખાલી કીધું હોત તો હું તમને અત્યારે તો લગભગ ઘણું થઈ ગયું. मैंने स्कूल में आऊँ तो पावला ही नहीं पड़ती બીજું હમણાં તો ઠંડી છે ને એટલે હમણાં નીકળતા આવી નતો હજી 6 તારીખ સુધી ઠંડી પડવાની હું 9:30 હોય તો ઉઠું સાહેબ અને બીજું થોડું તડકે લેસ જેવું લાગે રોજ તડકે બસ વિટામિન ડી મળે કારણ કે આમાં શું છે કે ઉંમર લાયક હોય ને એને વધારે ઠંડી લાગી જાય ઠંડી લાગે આમાંથી ઠંડી વધારે લાગે સાહેબ સાહેબ અમારા ટ્રસ્ટીશ્રીઓની અંદર સૌથી જો યંગ એમ કહી શકાય તો સાહેબ એટલે આત્મબળથી હા મનોબળથી બાકી આમાં ત્યાં બધા 70ની અપજ છે. પણ સંજયભાઈનું મનોબળ એટલું બહુ મજબૂત છે ને બહુ મજબૂત છે. સાહેબ બરાબર ચોક્કસ એનો ઇન્ડેક્સ નંબર આપણે કાઢી દો હા હા साहब आप गॉड પાછલી સીટ પર હશે એમાં નહીં